તમે એમ કહેતા હતા ને એક ઘર એક જ હોદ્દો, એક ઘરમાં બે હોદ્દા આપ્યા. કેમ એ કોઈ તમારા સગા થાય છે? હવે તો હદ કરો. આમાં આપણું પાર્ટીનું અહિત થાય છે, પાર્ટીનું સારું નથી થતું. આમાંથી પબ્લિક આપણને મત નહીં આપે. પ્રદેશવાળાઓ કેમ તમે લોકો સમજતા નથી? તમને સારું લાગે છે? પ્રદેશ નેતૃત્વની નિષ્ક્રિયતા પર ફરી એકવાર ગંભીર સવાલો જે છે તે ઊભા થતા જોવા મળી રહ્યા છે. આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. જૂનાગઢની રાજનીતિને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં ભારતીય જનતા પાર્ટીમાં આંતરિક અસંતોષ ચરમસીમાએ પહોંચી ચૂક્યો છે. યુવા મોરચાના ઉપપ્રમુખ તેજસ જોશી કે જેમનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જૂનાગઢ ભાજપમાં પરિવારવાદનો મોટો વિસ્ફોટ થયો હોવાની વાત મળી રહી છે. શહેર પ્રમુખના ડબલ ધોરણો ખુલ્લા પડ્યાનો દાવો જોવા મળ્યો છે. એક ઘરમાં બે હોદ્દા આપતા વિવાદ સર્જાયો છે. ગૌરવ રૂપારેલિયા સામે આકરા પ્રહારો કરવામાં આવ્યા છે. સાથે જ આડતિયા પરિવારને કેમ કરી હોદ્દાની લહાણી તેવી વાત તેજસ જોશીએ કરી. પાર્ટીનું અહિત કરનારા નેતાઓ સાવધાન થઈ જજો. સત્તાના જોરે નિયમોનું સરેઆમ ઉલ્લંઘન થતું હોવાનો દાવો છે. પ્રદેશ નેતૃત્વની નિષ્ક્રિયતા પર ફરી એકવાર ગંભીર સવાલો જે છે તે ઊભા થતા જોવા મળી રહ્યા છે. જ્યારે એક પરિવાર એક હોદ્દો આ પ્રકારની વાત ગઈકાલ સાંજથી જોવા મળી, પરંતુ ભારતીય જનતા પાર્ટી આવનારી ચૂંટણીમાં એ જ રીતે કામ કરશે કે જ્યાં જૂના જોગીઓ જે છે તેમને પડતા મૂકી અને નવા ચહેરાઓ નવા યુવાનો જે છે તેને મેદાને ઉતારશે. પરંતુ એક પરિવાર એક હોદ્દો આ નીતિને અપનાવી અને ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણી જે છે તે તમામે તમામ જે લડવા જઈ રહી છે એને લઈને તૈયારીઓ થઈ રહી છે. પરંતુ એની વચ્ચે જૂનાગઢમાં ફરી એકવાર રાજનીતિ ચરમસીમાએ પહોંચતી જોવા મળી રહી છે. સાથે જ વાત કરવામાં આવે તો તેજસ જોશી કે જેમનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા હાલ તો ચર્ચાનો વિષય જે છે તે બનતો જોવા મળી રહ્યો છે. કેમ છો મારું જૂનાગઢ? તમને એ લોકોને એમ હશે ને કેટલા દીથી વિડીયો આવ્યો નથી, તો આજે કંઈક નવો વિડીયો લઈ આવ્યો તમારા માટે. અને એ આપણા મહાદેવના દર્શન કરીને, કે બીજી તો કોઈ વાત ન આવે. મારે એટલું કહેવું હતું આપણા શહેર પ્રમુખ ગૌરવ રૂપારેલિયાને, તમે એમ કહેતા હતા ને એક ઘર એક જ હોદ્દો, તો તમે આજે એક ઘરમાં બે હોદ્દા આપ્યા, ગિરીશભાઈ આડતિયા અને ખ્યાતિબેન આડતિયા. કેમ એ કોઈ તમારા સગા થાય છે? તમે તો આની પહેલાંના વિડીયોમાં મને એવું કીધું હતું ને કે એક ઘર એક જ હોદ્દો હોય છે. પબ્લિકની સામે પણ એવું કીધું હતું કે એક ઘર એક જ હોદ્દો હોવો જોઈએ. કેમ આ તમારા સગા થતા હોવા જોઈએ? મારે તો પ્રદેશને પણ એમ કહેવું છે, હવે તો હદ કરો. આમાં આપણું પાર્ટીનું અહિત થાય છે, પાર્ટીનું સારું નથી થતું. તમને એમ કે હોય કે ગૌરવભાઈ કોઈ એવું કરી દે, આમાંથી પબ્લિક આપણને મત નહીં આપે. આ બહુ ખરાબ થાય છે, પાર્ટીનું અહિત થાય. જે જોવો એ વિચારીને કરો. આ યોગ્ય નથી, પાર્ટીનું અહિત છે. પ્રદેશવાળાઓ કેમ તમે લોકો સમજતા નથી? તમને સારું લાગે છે? તમારે તમને લોકોને સજેશન દઈને કામ કરાવવાનું, એની જગ્યાએ આવું થાય છે. ભગવાન તમને બધાને સદબુદ્ધિ આપે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો. ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.